9:30નો ટાઈમ આપ્યો હતો એટલે કાલે રાત્રે હું 2 વાગે અમદાવાદ આવ્યો અને મારી દીકરીના ત્યાં દીકરી આવી છે મારા ઘરે મારી જોડે સૂતી હતી એટલે 5 વાગે ઉઠી ગયો અને બરાબર નાહ્યો. મેં તું ગર્લ્સ સ્કૂલમાં જવાનું છે અને તૈયાર થઈ ગયો અને જેવો ગાડીમાં બેઠો અહીંથી ફોન આવ્યો કે કલાક મોડા આવજો. એટલે વળી પાછું કીધું શું કરવાનું એટલે પાછું કલાક કંઈ આઘું પાછું કર્યું. પાછો અહીં આવ્યો એટલે કે હજુ કલાક મોડું થશે. મને લગભગ સ્કૂલવાળા બીજી વાર બોલાવતા નથી કોઈ, પણ આજે તો પૂરું કરીને જઈશ. પહેલાં એકવાર જે દીકરીઓ નીચે બેઠી છે ઊભી થાય ને પછી પાછી બેસી જાઓ. બધા ઊભા થઈ જાઓ બેટા, હે ને? યસ, જરા બધા હવે ખંખેરી જવાનું. પ્લીઝ સિટ ડાઉન. થેન્ક યુ. અને જરા આમ આડાવડા બેસો, થોડા પગ બગ લાંબા કરીને. મારા બેટા આગળ આવી જાઓ, થોડાક આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, થોડાક આગળ આવી જાઓ, આગળ આવી જાઓ બેટા, થોડા આગળ આવી જાઓ, આવી જાઓ. અરે આવી જાઓ, મારું મોઢું જોવા જેવું છે બેટા. યસ. અને એક જોરદાર તાળીઓ હજુ સાંભળો કોના માટે હું કહું તમને. જે બોયઝ, જે સ્ટુડન્ટ્સ આજે મારા નામે ગર્લ્સ સ્કૂલમાં ઘૂસી ગયા છે, બોયઝ માટે એક જોરદાર તાળીઓ પાડે છે. હિંમતનું કામ છે, મારા જેવા લાગે છે. દોસ્તો, એક પણ વિદ્યાર્થી ઊભો છે હું બોલીશ નહીં. પ્લીઝ સિટ ડાઉન. કમ ઓન ધીસ સાઈડ. આ બાજુ ઓટલો છે, સરસ આવી જાઓ. એક પણ સ્ટુડન્ટ ઊભો છે હું બોલીશ જ નહીં દોસ્ત. પ્લીઝ કમ ફાસ્ટ. જલ્દી આવી જાઓ, 5 જ મિનિટમાં. આ બાજુ આખો ઓટલો ખાલી છે, જુઓ અહીંયા મસ્ત બેસવાનું છે. હલો હલો હલો. યસ, થેન્ક યુ. પ્લીઝ સિટ ડાઉન. આવી જાઓ, આવી જાઓ. મારે ગોખેલું ભૂલી જવાય, બીજું કંઈ નહીં. આવી જાઓ. દોસ્તો, હું બધાને દોસ્તો જ કહું છું. યસ, જામે છે. બાકી તમારા માટે જ આવ્યો છું, સાચું કહું તો. પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ઉત્તર ગુજરાતનો છું એટલે બધા ઓળખે છે. સંજય મૈનાબેન રાવલ, હું મારી બાનું નામ બોલું છું. બાપાને તો બધા ઓળખે ને, પેલું એલસીમાં આવે અને પછી આપણે ધંધા એવા કરીએ કે આનો જ છે. એટલે હું વર્ષોથી મારી બાનું નામ બોલું છું. મારા ફાધર બી બહુ જોરદાર હતા, પણ મારા જીવનમાં હું જે કહી છું એમાં 80% રોલ મારી અભણ માનો છે. એટલે હું મારી માનું નામ બોલું છું. લગભગ હમણાં ગયા 1 મહિનો અમેરિકા હતો, એના પહેલાં 1 મહિના ઓસ્ટ્રેલિયા હતો. સમગ્ર વિશ્વમાં 1150 સેમિનાર કર્યા, પણ 1 રૂપિયો લીધો નથી કોઈની પાસેથી. બધા ફ્રી કરું છું. આજે 3 વર્ષ સુધી તારીખો આપી તો એક પણ દિવસ ખાલી નથી. પણ તમારે તમારા સર કિંજલ સર ક્યાં છે? આ માણસ માટે એક જોરદાર તાળી પાડો, જે મને અહીંયા પકડીને લઈ આવ્યો છે. એટલે એને તમારી ચિંતા છે કે મારા જેવી નોટો અહીંયા સ્કૂલમાં આવવી જોઈએ. બાકી મને બોલાવવો એ બહુ સાહસ, રિસ્કનું કામ છે. એક ખુલાસો કરી દઉં, હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં એનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું બોલવા જઈશ ને લોકો સાંભળશે. ઘરમાં બેરું નથી આવડતું, લોકો શું સાંભળે? પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. જીવનમાં જે સાલું નક્કી કરો ને કદી થતું નથી, જે થાય ને કદી નક્કી નથી કર્યું હતું, એનું નામ જીવન. પણ પથારી ફેરવી છે આ સ્કૂલવાળાઓએ. ધ્યેય ઊંચો રાખો. અલા, મંગળ પર ઘર બની જાય. બાપાનો માલ છે. અહીંયા કલોલમાં ભાડે નથી મળતું. આપણને કે પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ હવે ધક્કા મારું જા છે.
4 દીકરીઓનો બાપ છું, 2 મારી દીકરીઓ છે, 2 મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને બધાને કહું છું, જીવનમાં ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો. આ સમાજની સૌથી મોટી તાકાત છે. સાવણી હોય ને, સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. હે ને? દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. 4 દીકરીઓનો બાપ છું, ગર્લ્સ સ્કૂલમાં બેઠો છું, પરિવાર વચ્ચે. પણ મારી છે ને જબાન બહુ ખરાબ છે, પણ મારું દિલ બહુ સાફ છે. યંગ છોકરીઓ 15, 18, 20 વર્ષની એવી દીકરીઓ સરસ લાગતી હોય, કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય, હે ને? અને એ જ વખતે સ્કૂલમાં શિક્ષકો અને મા બાપ કે આવા વિચારો નહીં કરવાના, ગંદા વિચારો નહીં કરવાના, પ્રેમના વિચારો નહીં કરવાના. અલા, ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. આ દુનિયામાં સૌથી વધુ બેટા શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવા લેવા વાળા બે સમજે કાં તો બીજા માટે બધા આપે જ જાય છે. લો. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, પાલનપુરમાં. હું જાતે બ્રાહ્મણ છું. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. હું સમાજમાં નથી માનતો, હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. વ્યક્તિ મજબૂત હોવો જોઈએ. બહુ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો. કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને હોદું છું, સાલો જડતો નથી મને. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. દીકરા દીકરીઓ આપણે બધા જ સ્કૂલમાં કેમ આવીએ છીએ? બીકોઝ વી હેવ અ ડ્રીમ. લાડી ગાડીને વાડી, હે ને? પણ શું એવું થાય છે ભણ્યા પછી? નથી થતું. શું થાય છે? સ્કૂલ કોલેજની બહાર તમે જુઓ, બોર્ડ મારે છે, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. અલા, છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. અલા, છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલા, આ છે તો તું છે, આ છે તો તું છે. ડોક્ટર બનો, એન્જિનિયર બનો, કલેક્ટર બનો, ડીએસપી બનો, બાકી બધો કચરો. સાહેબ, તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા છે? 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. પણ હાલા કોઈ કહેતું બધા 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે એક બાજુ. તું પાપી છે, તું આવો છે, તું ઢેકણો છે. સ્કૂલમાં કે તું ડોબો છું, ગણિત નથી આવડતું, બારા બતાવ શું આવડે. સાહેબ, આજે પ્રોબ્લેમ એ થયો છે કે સ્કૂલ કોલેજમાં દીકરા દીકરીઓ તમને જે ભણાવશે ને, જીવનમાં કામ નહીં આવે. અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ. આ સૌથી મોટો પ્રશ્ન. બધું કરવું છે, કરવા દે સ્કૂલમાં. ગણિત, વિજ્ઞાન અને ભૂગોળ. અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા 1948માં. એમને ખબર હતી કે આ દેશને બરબાદ કરવો હોય તો એની ગુરુકુળ પરંપરા, એની સંસ્કૃતિને ખલાસ કરી નાખો. અને કરીને ગયા. શું કર્યું? 5 વિષય દાખલ કરીને ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. ગાંધીજી જેવા બનો. અલા, કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. અલા, બોમ્બ ફેંકો, આપણે હાલ ફેંકાય. દીકરા દીકરીઓ, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું, કશું કરવાનું. બધું ચાલે છે, બધી દોડ ચાલે છે ખોટી. અને એટલે તમે જુઓ, આજે 9000 નોકરીઓ માટે 9 લાખ બેકારો આવે. ધીસ ઇઝ ફેલ્યુઅર ઓફ અવર એડ્યુકેશન. અને હું જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ આપું છું, આપણા દેશની એડ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે. પાયામાંથી બદલવાની જરૂર છે. આ કરવાની જરૂર. મૂળ વાત શું છે તમે જુઓ સાહેબ. આટલો પૈસો, આટલી સંપત્તિ, આટલી પ્રગતિ સમાજે કરી, વિકાસ. આ વિકાસનો તો અર્થ પોલિટિશિયનો એવો કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. એવું કર્યું બને. વિકાસ કોને કહેવાય? એક બાળકને 35% આવે કે 95, એ સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ને હસતો હસતો જાય ને હસતો હસતો આવે, આને વિકાસ કહેવાય. આ તો થતું નથી. એટલે સાહેબ મેં નક્કી કર્યું છે
એ વાત હું પછી કરું છું. પણ એ ગરીબ ઘરમાં હું જન્મ્યો જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. આઈ એમ ફ્રોમ વેરી પુઅર. દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. એક દિવસ 8મા ધોરણમાં ઘેર ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આલો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને લ્યુના લઈને બસમાં આપણે હેરતા. મને કે આપણે ગરીબ છે. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે. મેં તું હોંધા એટલે શું? મને કે બેટા નફો નુકસાન બધું લોચામ પડી જાય, સાયકલ લાવી આપ. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો હતો. હું સાલી વાત હાજી હોય, શું કરવા આવ્યો? હાલા ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો તો તકલીફ હતી, પણ હવે આવી ગયા તો આવી ગયા. હાલા ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, 4 થી 5 હજાર પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું. બેને જે વાત કરી ને, પુસ્તકો વાંચ્યા, અને સવારે 100 દંડ મારું છું. 1966નું મોડલ છું. 100 dips, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. દીકરીઓ તમને ખાસ કહું છું. અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 120 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એ હેરિટેજ હોટલ ઓવર ધેર. બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું, ફિલ્મો બનાવું છું, મહિનામાં 20 દિવસ કથાઓ કરું છું. બોલો કેવી મજા છે ને? એટલે એક બેન પાછળથી ઊભા થયા, સર તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. એટલે એક બીજા ભાઈ ઊભા થયા, સંજયભાઈ અમારે શું છે, અમે ગરીબ ઘરમાંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. સાહેબ મેં બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. દીકરા દીકરીઓ, સખત મહેનતનો વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બનાવવું પડે છે અને જાતે બનાવવું પડે. હોતું નથી. 18 કલાક મહેનત. કેટલા કલાક? સાહેબ વેકેશન પડે ને દીકરીઓ, ગોવા માઉન્ટ આબુ જવાનું પપ્પા મમ્મીને ના કહેશો, પણ વેકેશનમાં કોઈ દુકાન પર અનુભવ લેવા બેસજો, કોઈ મંદિરમાં ચપ્પલ ગોઠવવા જતો, 4 બહેનપણીઓ મિત્રો ભેગા થઈને હોસ્પિટલમાં કામ કરવા જજો, કોઈ ચાની લારી, કોઈ પૌવાની લારી કરજો, નાનો બિઝનેસ કરજો, 1 મહિનો કોઈના ત્યાં નોકરી કરજો, કોઈ બિલ્ડરના ત્યાં, કોઈ એન્જિનિયરના ત્યાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ત્યાં, એમને એમ કામ કરજો. 12 વર્ષના જે 24 અનુભવ છે ને, ભણવા કરતાં વધુ કામ આવશે જીવનમાં. આ કામ કરો. જેને જુઓ હું શું કરું, લટકી જા પંખા હાથે, પૂરું થઈ જાય. તમારે મને એક કહો દીકરા, તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? અને પછી અંગ્રેજી ના આવડે ને બાઇક લઈને જતા પડી જાય, શું કે ડેમેજ થઈ ગયા? અલા ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે બેટા વોટર પીવું છે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. અરે ભાઈ, આ ગુજરાતી દેશીમાં બોલવાની ને આત્મવિશ્વાસની જે મજા છે ને કોઈ ભાષામાં છે જ નહીં. તમને હજી ખબર જ નહીં. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. ભાષા છે. એક વાર તમારી માતૃભાષામાં તમારો આત્મવિશ્વાસ આવી જાય ને, દુનિયાની કોઈ પણ ભાષા 2-4 મહિનામાં શીખી જવાય. પણ બધું ચાલે છે. આપણને જન્મતાની સાથે આ સમાજે સિસ્ટમ એક ચીજ સાચી નથી શીખવાડી. પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવે. તમે જુઓ, તમારું આપણું કન્ડિશનિંગ જ એવું બોગસ કર્યું છે કે તમે દિવેલ પીધેલા જ ફરો. તમે જુઓ કલેક્ટર, ડીએસપી, એમએલએ, એમપી, જેને જુઓ અહીંયા તમારે હાલ ફોટો પાડો ને, જાણે બધી લાશો બેઠી હોય ને. અને હાલ કેવા ફેર એન્ડ લવલી જેવા હે ને. 2 કરોડની મર્સિડીઝ લઈને જતો હોય ને તોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જાય. તમે ઉતારો ને તો મર્સિડીઝ કોની રિક્ષા કોની ખબર જ ના પડે. 100 વીઘા જમીન હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરા અમેરિકા હોય, તોય ડોહો શું કે બાજુનું ખેતર લેવા જાય તો સારું. મરી જાય ને પાર આવે. હાલા કેટલા ભેગા કરશે, અમારા માટે બી રાખે.
ये दिल मांगे मोर. જીવનનો હેતુ શું છે ખબર નથી. પ્રેમ શું, સુખ શું, દુઃખ શું, અમીરી, સફળતા, નિષ્ફળતા, પ્રેમ, સેક્સ, કશું ખબર નહીં. જોઈએ બધું. અત્યારે તો જો ગર્લ્સ બેઠી હોય, દીકરીઓ બેઠી હોય, જો તમે પ્રેમ કે સેક્સ બોલ્યા ને, આ ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. આ વાત નથી. એક બારણા, એક દરવાજો હોય આખો ખુલ્લો હોય, કોઈ જોવે, પણ આટલો હોય તો બધા આવું છે. કોઈ કહેતું નથી. બે ચાર પાઠ લેજો ભાઈ. મારે શું ભૂલી જાય ગોખેલું બધું. મૂળ વાત શું છે કે સાહેબ જિંદગી બહુ મસ્ત છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવી ગયા. આ દેશ અડીખમ ઉભો. એનું કારણ કે આ દેશ પાસે એક જબરજસ્ત સાંસ્કૃતિક વારસો છે જે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો. વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા ત્યારે એક ધોલિયાએ પૂછ્યું કે શું આવા જેવા કપડાં પહેરે, સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં, તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. શું સારું બોલ્યા હો, ટોપ બોલ્યા. હમણાં હું કલોલમાં આવતો તો પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ, 3 બટન ખુલ્લા હો, પાછળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી, આટલે પેન્ટ પહેર્યો, અહીંયા આટલે. લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ કે કરડી જાય, દોડી નાખે. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર ભાઈ. દેશ છો ચૂલામાં જતો હતો. થોડું ખોલો ને, મોનિટર ખોલો. છોકરીઓ જુઓ તો ફોતરા જેવી અહીંયા પડે. હું હમણાં રાજકોટ એક છોકરી કે સર પેલો મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જશે, લઈ જ જશે તને. અહીંયા સ્ટેજ પર ઊભી કરો, ઝાંસી કી રાણી ક્યાં છે એક તો બતાવો મને. સમાજ સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, સ્કૂલમાંથી લાઇબ્રેરિયન્સ ગાયબ, સ્કૂલમાંથી મોટિવેશન ગાયબ. દિવેલ પીધેલી નોટો આવે ને દિવેલ પીધેલી ઘેર જાય. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દે, હું પૂરું થઈ જાય. તારી વાત જ પૂરી. કોઈ વાત નહીં. હું હમણાં અમદાવાદ એક કોલેજમાં લેક્ચર આપવા ગયો, MBBS નો સ્ટુડન્ટ આવીને મને પગે પડ્યો. મને કહે સર મરી જવું. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. લે એટલે પેલી ના પાડી, મેં તું પ્લગમાં આંગળી ગાલ દેવાની, પૂરું થયું. શું રેલવે પાટા પર જઈને હુઈ જાય, ખચ દઈને 2 મિનિટમાં કેસ ફાઇલ. આપણે આ પૃથ્વી પર આના માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. દીકરા દીકરીઓ સિંહના બચ્ચા છે, સાલા ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છે. દરેકની ફિંગરપ્રિન્ટ એક જેવી છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો સાલા કોઈ કોઈના જેવું બની શકે? ડોક્ટર બનો, તું બનને. બેટા 94% તારા ને બૈરીના ભેગા કરે 90 નહીં થાય. હાલા તું યાદ રાખજો. ભણો ભણો ભણો. જે ચાલી રહ્યું છે, એટલે મેં તો નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં 33 સ્કૂલો ખોલવાનું છે. જુદા પ્રકારની 33 સ્કૂલો, અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યો છું 450 વીઘામાં. કેવી સ્કૂલો? મારી સ્કૂલો આવી રીતે નહીં હોય. મારી સ્કૂલ 25 એકર જમીનમાં હશે. એમાં એક ચિત્રનો રૂમ મોટો, એક સંગીતનો રૂમ, એક ડાન્સનો રૂમ, એક કમ્પ્યુટર રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં થિયેટર, બધા પિક્ચર બતાવો, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધું જ બતાવો. એકમાં પાનનો ગલ્લો. બધું ખબર પડવી છે ને હે શું ચાલુ. પહેલા બધું કરાવી દે કે કરી લે. જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે જિંદગી મસ્ત છે. જેટલી સ્પ્રિંગને દબાવશો એટલી સ્પ્રિંગ ઉછળવાની. આ દેશમાં આ થયું. એટલે બધા, એક કબડ્ડીનો રૂમ, એક સ્વિમિંગ પુલ, એક ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ. અમારી સ્કૂલમાં 6 વર્ષના બાળકને પ્રવેશ આપવામાં આવશે. 2.5 વર્ષનું ગલુડિયાનું એડમિશન. આટલા એટલે મમ્મી ટાટા. અમારે લાલીઓ ગયો તો લાયો શું કરવા પડે?
દીકરીઓ અને અહીંયા મમ્મીઓ બેઠી છો, એક બાળક 6 વર્ષ એની મા જોડે રહે ને સાહેબ, પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે એવું મજબૂત તૈયાર. આ થતું નહીં. 6 વર્ષે બાળકને પ્રવેશ મળશે મારી સ્કૂલમાં. મારી સ્કૂલ 24 કલાક ચાલશે. જ્યારે આવવું હોય ત્યારે આવે, જવું હોય ત્યારે જાય, મૂડ હોય ત્યારે આવે, અને એને જે ક્લાસમાં જવું હોય જાય. નો ટીન. આખો દિવસ ચિત્રમાં બેસે, આખો દિવસ ભણવામાં બેસે, એને જે કરવું એ કરે. તારે શું કરવું છે બોલ. અમે બાળકને એક ચિપ્સ આપશું, એ બાળકની ચિપ્સ ઉપરથી અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં, આ સંગીતમાં જાય છે, આ કમ્પ્યુટરમાં જાય છે, આને રસ ખબર પડી જાય કે નહીં. જેને ભણવું છે ભણવામાં જશે. તો એમ કરતાં કરતાં 6થા ધોરણ સુધીમાં અમે નક્કી કરશું કે આ 50 જાતના ક્લાસમાંથી આ બાળક 5 કે 7 વસ્તુના કામનું છે. વળી પાછું 2 વર્ષ કરશે કે બેટા હવે 5 જ કર, એ ઓટોમેટિક 5 જ કરશે. એમ જે નહીં ગમતું સંસ્કૃત તો ભણવું જ નથી. આની આ વામ નથી તામ તું તામન તું, હે ને. પણ જેને ભણવું હશે એ જશે, બરાબર. જેને કમ્પ્યુટરમાં જવું કમ્પ્યુટરમાં જશે, જેને ઇંગ્લિશમાં જવું હશે ઇંગ્લિશમાં જશે. તમારું 12મું નહીં થાય. 12મા ધોરણમાં તમે આવશો એટલે તમને જે 5 વસ્તુ ગમતી હશે એની સાથે તમે જે 12માની રૂટીન એક્ઝામ આપશો, કે ભણવા માટે તો 15-20 હજાર સ્કૂલો છે ગુજરાતમાં, આ જુદા પ્રકારની સ્કૂલો. અને પછી તમે મારી બગોદરા પાસેની યુનિવર્સિટીમાં આવો અને આ 5 વસ્તુની કોઈ પણ 2 જ વસ્તુ 5 વર્ષ કરો. બોલો ઓલિમ્પિકમાં જાઓ કે ના જાઓ, ટોપ પર જાઓ કે ના જાઓ. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, બધા બાયલા છે, એડ્યુકેશન નથી. પણ જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ, એ દેશમાં MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં હાથ થાય. આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ નક્કી કરે? શિક્ષકો નક્કી કરવા જોઈએ. આરોગ્ય મંત્રી કોને બનાવવો જોઈએ? આરોગ્ય બધા ડોક્ટરો ભેગાથી નક્કી કરવા જોઈએ. આ જ્યારે આ દેશમાં થશે ને, નાણામંત્રી કોણ હોય? ચીફ ઇકોનોમિસ્ટ હોય, જે ગુજરાતનો બેસ્ટ. એલિફન્ટના સ્પેલિંગ ના આવડે, આરોગ્ય મંત્રી હોય. આ દેશના માઇનસ પોઈન્ટ છે. સાહેબ જાગવું પડશે. એક જુદા પ્રકારની આપણે સિંહના બચ્ચા, આપણા અંદર ઈશ્વરે જુદી શક્તિ મૂકેલી છે. બધા કે કરવું નહીં. બહેને જેમ કહ્યું મારું દિલ કે કરીશ, પણ તકલીફ શું છે? બધા કહે છે પણ સ્કૂલવાળા કરવા નહીં દેતા. ચલો ગણિતના પીરિયડમાં એટલે મૂડ નહીં હાલ, પણ લાવવો પડે. બધું જ ખોટું. પાપ અને પુણ્યથી શરૂ થાય. ભગવાન એટલે શું? કશું જ શીખવાડ્યું નથી. અને પછી હું શું કરું? હમણાં અમદાવાદ મારા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું, કાંકરિયા વિટામિન સી મેં એક પિક્ચર બનાવ્યું. તો એક છોકરા 12માનું રિઝલ્ટ આવ્યું, સ્કૂટર મૂકીને કાંકરિયામાં દોડ્યા. મેં છેલ્લા 2 વર્ષમાં 450 યુવાનોને આત્મહત્યા કરતા બચાયા. મારી પાસે તો રેકોર્ડ છે. મેં પકડાયેલ, મેં ક્યાં જો અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા ને હવે પપ્પા મમ્મી મારશે. અલા મેં તું ટકા ના એટલે મરી જાય ને? મને કે હા અંકલ. અલા મેં તું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા કે મરી જાઓ, ફરથી જન્મ લેવો પડે, ફરથી ખટારા જેવું પહેલું બીજું 12મું ભણવું પડે. આ હાલત પતાવી દો, 1-2 વર્ષમાં પતી જશે. આપણને સાચી વાત કે તું ઈશ્વરનું સર્જન છે, તારો જન્મ હસવા થયો છે, તારો જન્મ મજા. પણ તમે હસો ને પાછું કોઈને ગમતું નથી. તમે જુઓ, તમે બાળકો ને તો રડો, જેવું જન્મે ને બાળક રડે, 2-3 મહિના રડે ને પછી ઘરમાં કંટાળે. હલા લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી. એ લાલિયો હસ્યો, અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. જેવું કોઈ ઘરે એ જો કયો હશે, જો ફેસબુક પર. અને આ જ લાલિયો થોડો મોટો થાય ને 5-7 વર્ષ પછી હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલા હલા હસાવે આપણને, અને પછી હસતા. તમે જુઓ, તમે સ્કૂલથી ઘેર જઈને શું કરો? બૂટ ફેંક્યા, દફતર મૂક્યું, સાયકલ મૂકી, ચોપડા કપડાં બદલ્યા, મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ તમે ઘરમાં જાઓ, સાયકલ બરાબર ઊભી રાખો, ચપ્પલ બૂટ સીધા કાઢો, મોજા અંદર મૂકો, દફતર મૂકો, કપડાં બદલીને મમ્મી ખાવા. તું સ્કૂલ ગઈ હતી કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલી આવી જોઈએ, હસ્તી ક્યાંથી આવી? આ તકલીફ. અહીં બેઠેલા જેટલા લોકોના લગ્ન થઈ ગયા છે, પુરુષ હોય, અને એ નક્કી કરે કે આજે હાજે નોકરીથી ઘેર જઈને રોજ પત્ની જોડ શું રોતા રોતા જવું. આજ તો ઓફિસમાં જ પરફ્યુમ લગાવી મસ્ત તૈયાર થઈને જવું છે. પેલો હાજે 6 વાગે પરફ્યુમ લગાવીને ઘેર જાય. ક્યાં ગયા હતા તમે?
આપણે હું ઘરે જઉં, મારી વાઈફ નક્કી કરે કે સંજય કહ્યું છે આજથી ખુશ રહેવું છે, પાણીનો ગ્લાસ લઈને ઊભી રહે, આપણે કે હાલા કોના ઘેર આવી ગયા. તમારા ગુરુ હોય એની પાસે જઈને કોણ તેરા કલ્યાણ હો, તારું કર, હડી ગયો છે આખો તું. પાછો કે તું 1 રૂપિયા દે દો, वो 10 રૂપિયા દેગા, તું ત્યો જ જતો સીધો. એ મને હાલે હું તને હાલું ને હવાલા પાડવા ખોટા. પણ ગુરુ પાછા આમ ખિસ્સામાં હાથ નાખી જાઉં, ગુરુજી મજામ, ભાઈ મજામ, એકદમ મજામ, ગુરુજી ટેન્શનમાં. તમારા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે મજામાં રહો, તમે ખુશ રહો, એ કોઈને ગમતું નથી. સંજય રાવલની એક જ ફિલોસોફી છે. યુટ્યુબ પર હું પહેલો ગુજરાતી સ્પીકર છું જેને 1 કરોડ લોકોએ છેલ્લા 2 વર્ષમાં જોયો છે. અને કેટલા માટે કે હું તમને એક જ વાત કહું છું સાહેબ, કે મોત સાલું કાલ આવતું ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટાપ જીવવું, જે થવું. બોલો, તમને 2-3 મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ ને. હમણાં મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, એવું થાય. બધું જોરદાર છે. દીકરા દીકરીઓ, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા બધી જ નરકની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી, છેતરાઈ જશો. આવા સમયે આધ્યાત્મિક જ્ઞાન, મારી ભારતીય સંસ્કૃતિ, સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો. સિકંદર અહીંથી ઋષિ મુનિઓને ઉઠાવતો હતો. કેમ? આ લોકો લૂંટવા નતા આવતા. આ દેશ પાસે એક તાકાત હતી. કઈ તાકાત? જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું શું દિવેલ પીધેલો ફરું? હું શું કરું? તું લટકી જા પ્લગમાં, હું પૂરું થઈ જાય. એમે હાલા તું બોજ છે પૃથ્વી ઉપર. પાપ અને પુણ્ય તમે જુઓ. પાપ સાહેબ, દીકરા દીકરીઓ, કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, બધી ડફોડ બનાવવાની વાતો છે. હું તમને સાચી વ્યાખ્યા કહું. પાપ પુણ્ય આપણને જુઓ કેટલું બોગસ શીખવાડ્યું. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય. પત્ની 4-5 તો હાડી બદલી કાઢે, પતિ હોય તો 4-5 શર્ટ બદલી કાઢે. બહાર નીકળે એટલે હિરોઈન ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે, એવું થાય એમ બહાર. અને ઘરમાં તો કામવાળી ગઈ ને ઘરવાળી ગઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં કીધું, પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો, ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા જ નહીં. મેં તો અત્યારે સંડાસમાં બી એસી લગાવ્યા છે. મેં તું જીવી લો, ભગવાન લઈ લેતો. કેમ કે કેટલાય રાત્રે ઊંઘે સવાર ઉઠતા જ નથી. શું થયું? ગયા. જિંદગી બહુ મસ્ત છે, પણ કોઈ કહેતું નથી. ખરેખર આપણો તમને ખબર છે, કોઈ ગાય કૂતરા નસતા જોયા છે? ગરોળીઓ નસતા જોઈ છે? કૂતરા, મને એક જાનવર બતાવી દો. વેલ, માછલીઓ, શિયાળ, સિંહ કોઈ હશે? એક મનુષ્ય છે જેને ઈશ્વરે શું કહીને પૃથ્વી પર મોકલ્યો છે? હે મનુષ્ય, તે તમામ યોનિઓમાં શ્રેષ્ઠ કામ કર્યું છે, માટે હું તને મનુષ્ય બનાવું છું. ઈમાનદારીથી મહેનત કરજે. હું તને જ્યાં જન્મ આપું પરફેક્ટ આપ્યો છે. ઈમાનદારીથી મહેનત કરજે. ગમે તેવી પરિસ્થિતિમાં હસતો રહેજે. યોગ્ય સમય હું તને બધું જ આપીશ. તું ના લે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? મેં તો તને જોયો જ નથી. તમે જુઓ, થોડું મોનિટર ખોલો ને. પાણી છે હો બેટા. એ સ્કૂલમાં વળી ગયો તો કે પી પીને શું બોલે કે. મેં તો ભાઈ બંધી છે પણ બધું. તમે જુઓ, તમે સ્કૂલમાં જાઓ ને, આ સત્યાના સ્કૂલવાળાએ કેવો કરે હું તમને સમજાવું. આપણી પથારી ફેરવવાની શરૂઆત સ્કૂલોમાંથી થાય છે. બાળક સ્કૂલમાં આવે પહેલા દિવસે 100-200 છોકરાઓ આટલા ગલુડિયા, ટીન ટીન, પોની, ગળામ કૂતરાનો પટ્ટો, બધું મમ્મી ટાટા. પછી સ્કૂલમાં આવી રીતે બેસાડે. પછી સ્ટેજ પર એક બહેન આવે, ઝાડા પાડા હોય, 10,000માં તેવું જોઈએ ને. શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ.
45 મિનિટ જોવા તો ગમવા જોઈએ કમસે કમ. બેસી જા, તું બેસી જા ભાઈ, હવે બહુ થયું, બહુ થયું. સમય બદલાઈ ગયો છે. આજ હું માસ્ટર હોઉં, બોલો 2 કલાક બેહો કે ના બેહો? હા, બધા છોકરા આવી રીતે બેઠા હોય, બેન સ્ટેજ પર આવે, ચલો લાઈન મારો, લાઈન મારો, ચલો પ્રાર્થના, આંખો બંધ. એ બેન ગયા, અલા ખુલ્લી રાખી ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ તો, અલા ખુલ્લી રાખો તો દીવો દેખાય, ફોટો દેખાય, સરસ મહેમાન આવ્યા હોય દેખાય, પેલી બેન દેખાય જેવી હોય એવી, ધ્યોન ત્યો તો રે. હવે તકલીફ શું છે? મને જીવનના પહેલા જ પગથિયે ઈશ્વર એટલે શું, કોઈ સ્કૂલમાં ભણાવે છે કે ભગવાન એટલે શું, પ્રાર્થના એટલે શું, નમાઝ એટલે શું, કોઈ શીખવાડે? ચલો આંખો માન, એ ટટ્ટાર, અલા નસ ચડી જશે, શું ટટ્ટાર? અરે પ્રાર્થના તો રિલેક્સ થાય, જેને જેમ બેસવું એમ થાય, અને પછી પ્રાર્થના જુઓ, જેને પગ લાવબાગીને કરવી, ઊંઘતા ઊંઘતા જેને જેમ કરવું, ના થાય એવી રીતે. સીધો ધંધો ક્યાંથી ચાલુ થયો ખબર નથી. તમે લગ્નમાં કરો સાવધાન મિશ્ર, મારામારી થાય કરો, કબડ્ડી રમવા જાઓ એટલે કરો, ઇન્ટરવ્યુ કરો, તો શેના માટે કરવાનું? તમે ગુલામ હતા, તમારે ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા શીખવાનું નથી. આ સાલી ટ્રેનિંગ આપે છે. દાય મૂડ પછી કે બાય મૂડ, એટલે હું સીધો ઉપર નથી ફાવતું, એમ તકલીફ છે. પણ એ શિક્ષક બી એવો રોબ જમાવતો, હે લાઈનમાં. પહેલા દિવસે મને જીવનમાં ભગવાન એટલે શું કોઈ કહે છે? સાહેબ ભગવાન કેવો છે? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, वो ईश्वर एक છે. જેને અલ્લાહ કો, જીસસ કો, મેલડીમાં કો, ખોડિયાર કો, મહાદેવ કો, જેને જે સ્વામિનારાયણ જેને જે કહેવું હોય, ઈશ્વર એક છે. આ બધા ત્યાં જવાના રસ્તા જ આ કોઈ કહે છે? આ મારો ભગવાન, ये मेरा अल्लाह है, अल्लाह मारा भी अल्लाह है, આ મારી ખોડિયાર તારી બી છે. આપણને આ શીખવાડ્યું નહીં, એટલે ધર્મના નાત જાતના ઝઘડાઓમાં બેસી ગયા, અને રાજકારણીઓ એમનું પોલિસી બધી ચાલે, ડિવાઈડ એન્ડ રૂલ. ઈશ્વર એક છે. મુસલમાનના ખેતર પર વરસાદ પડે ને આપણા ખેતર પર ના પડે, એવું બને? પણ આપણને શીખવાડ્યું. નાત જાત ધર્મમાં વેચાયેલો, આજે ઠાકોરો રોડ ઉપર, આજે બ્રાહ્મણો રોડ ઉપર, આજે રજપૂતો રોડ ઉપર, આજે મુસલમાનો રોડ ઉપર, તમે ચાલુ રાખો ને એમનો ધંધો ચાલે. મને જીવનના પહેલા જ પગથિયે એ શીખવાડ કે ઈશ્વર એક છે. હું જેને ખોડિયાર કહીને યાદ કરું છું, એક જેને અલ્લાહ કહે છે, બધું એક જ છે. જેને જે મને જ્યાં જન્મ, મેં થોડો ધર્મ નક્કી, તમે ધર્મ નક્કી કર્યો? તમારા બાપાએ કીધું કે તારી આ કુલદેવી, મેં થોડી નક્કી કરી. મને તો એનો બી અધિકાર નથી આપ્યો, ભગવાન નક્કી કરવાનો અધિકાર મને નથી આપ્યો. મને તો સિક્કો મારવામાં કે તું આ છે. પહેલી વાત કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. પણ આપણને તો કેવો ભગવાન શીખવાડે છે, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો. કેવો ભગવાન? મંદિરમાં જાય અંબાજી, 10 રૂપિયાની ચુંદડી લઈને જાય, ને I-10 ની માનતા માનીને આવે. તાર બાપાને માલ છે ત્યાં? આ ભગવાન નથી. પણ બધું જ ખોટું. પ્રાર્થના એટલે શું? આંખો બંધ કરીને દીકરા દીકરીઓ પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ કરાવતું નથી. એના શબ્દો, આ તો આંખો બંધ કરાય ને ભાઈ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ. એક તો આ અંધારું હોય, લોકો કાલ સ્કૂલ જ નહીં જવું, જે થવું થાય. તમે જુઓ બાલ મંદિરના 90% છોકરાઓ પહેલા દિવસે તૈયાર થઈ જાય, પોની બધું, અને બીજા દિવસે નથી જવું. કેમ ના પાડે છે? એ કહે છે કે તમારી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે, નહીં ચાલે, આપણે સમજતા નથી. આ પાયાની વાત એ કહે છે. તમે શું છો? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન ના પાડે નહીં જવું, એ બાવો આવ્યો, એ પોલીસ આવી, એ કહે છે કે આ નહીં ચાલે. એને સ્વપ્ન હોય છે કે મારી સ્કૂલમાં બગીચો હશે, મારી સ્કૂલમાં મસ્ત શિક્ષકો હશે, મારી માથી બી વધારે મને પ્રેમ આવશે, મને પરીઓની વાતો કરશે, સંસ્કાર, બાથરૂમ જવું, કપડાં ચેન્જ કરવા, માથું ઓળાવવું, મને બધું શીખવાડશે. કશું જ નહીં. ચલો લાઈનમાં રહો. પછી સરકારે નિયમ લાવ્યો, તમને ખબર છે? 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો, 9માં ટ્રાફિક જામ, જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે, ઇસ્લામ કદી ના હોય. પણ બધું ચાલે છે. અને હજુ એ માલ તો બજારમાં આવ્યો જ નથી, એ કોલેજોમાં છે.
હજી તો આ દેશે જે સામનો કરવાનો છે અને પછી તમારી જે પથારી ફેરવી છે તમને જીવનમાં મજા નથી આવતી, તમને ટકા ના આવે તેમ કે હું ડિપ્રેસ થઈ ગઈ, તમને કોઈ પ્રેમમાં ના, આ જે નિષ્ફળતાઓ સામે થાકી જવાનું પણ સ્કૂલો શીખવાડે. શું શીખવાડ્યું છે ખબર નથી, કયા લોકો આ અભ્યાસક્રમ નક્કી કર્યો છે. આ તાલીઓ આવનારા 5 વર્ષમાં ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં તો જબરજસ્ત બદલાવ લાવવાનો છે, તમને ગેરંટી મારીને કહું છું. ના શું થાય, બીજું કંઈ કરવું નથી. શું શીખવાડે છે નવમામાં? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ડફોળ બનાવ્યા છે તમને. દીકરા દીકરીઓ, સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. એ હા, નહીં ગયા. હાલ આ જે ફરતું હોય સ્થિર બતાવે, સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ એની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય 365 દિવસમાં. તો બોલો કોણ ફરે? આ શું કહે? મા બાપ છોકરાઓને કેવું કે બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. શું થાય?